સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે। ગણેશનગર વિસ્તારના કમલા ચોક હનુમાન મંદિર પાસે સાંજે અંદાજે 7 થી 8 વાગ્યાની વચ્ચે બનાવ બન્યો હતો। મળતી માહિતી મુજબ નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા યુવકને અજાણ્યા લૂંટારુઓએ નિશાન બનાવ્યો હતો। લૂંટારુઓએ ચપ્પુ બતાવી યુવકને ધમકાવી તેની પાસેથી મોબાઈલ ફોન અને અંદાજે 9000 રૂપિયા રોકડા લૂંટી લીધા હતા। લૂંટ દરમિયાન યુવકને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટના બાદ લૂંટારુઓ અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। પરિવારે પોલીસ પાસે આરોપીઓને ઝડપીને મોબાઈલ અને રૂપિયા પરત અપાવવાની માંગ કરી છે। આ ઘટનાને લઈને વિસ્તારમાં રાત્રે કામ પરથી ઘરે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે સ્થાનિકોએ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વધારવાની માંગ ઉઠાવી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।